હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું આદુ કેન્ડી। તો આદુ કેન્ડી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। આપણે આદુ કેન્ડી બનાવવા માટે આપણે 50 ગ્રામ આદુ લીધેલું છે। એને મેં આવા ટુકડા કરી લીધા છે। જો આવા નાના નાના પીસ કરી લેવાના ને આપણે એક બાઉલ ગોળ લેવાનો છે, 1 ચમચી હળદર લેવાની ને આ સંચર અને અજમો એને મેં આવી રીતે પીસી લીધેલા છે અને ખાંડ અને અજમો એને પણ મેં આવી રીતે ક્રશ કરી લીધેલા છે। આદુને કેવી રીતે છીલવાનું એ હું તમને બતાવું। છિલકાઓથી નહીં કાઢવાના, બટેટા છીલવાનું હોય ને એનાથી નહીં કાઢવાના, આપણે આનાથી ચાકુથી જ કાઢી લેવાના ને આવી રીતે તમે કરશો ને, ધોઈ લેવાનું પહેલાં ને પછી આવી રીતે કરશો ને એટલે આરામથી બધી છાલ એની નીકળી જશે। ધોયેલું હોય ને એટલે ફટાફટ નીકળી જાય। જો બધી જ છાલ આવી રીતે કાઢી લઈશું એની ને પછી કાંઈ આવું ન રહેવું જોઈએ, આવું ખરાબ હોય ને કાઢી નાખવાનું। પછી એને આવી રીતના ટુકડા કરી લેવાના। તો આ મારું 50 ગ્રામ આદું છે અત્યારે। હવે આપણે એક મિક્સરનો બાઉલ લેવાનો, એમાં આપણે પહેલાં આદુ નાખી દેવાનું ને પછી આપણે એમાં ગોળ નાખી દેવાનું, એની સાથે જ ગોળને પણ ક્રશ કરી લેવાનો છે। 50 ગ્રામ આદુ અને 1 બાઉલ ગોળ એટલે 100 ગ્રામ ગોળ, 100 ગ્રામ 150 ગ્રામ ગોળ થાય। ગોળ થોડો વધારે લેવાનો। તો હવે આને આપણે ક્રશ કરી લઈશું ને એમાં આપણે સંચર પાવડર અને અજમો લીધેલા હતા ને એ પણ સાથે નાખી દઈશું। આમાં પાણી નથી નાખવાનું, કેમ કે ગોળમાંથી પાણી છૂટે અને આદું પણ પાણીવાળું હોય એટલે પાણી વગર ક્રશ કરવાનું છે। આ આપણું ક્રશ થઈ ગયેલું છે, જવું મસ્ત થઈ જવું જોઈએ। હવે આપણે એક પેન લઈશું, પેનને થોડી ગરમ થવા દેવાની। હવે આપણે એમાં નાખી દઈશું, પેન આપણી ગરમ જ હતી। આપણે એને હલાવતું રહેવાનું ને આદુના ટુકડા કોઈ રહી ગયા હોય એને કાઢી લેવાના। આ એકાદો ટુકડો આપણે ક્રશ કરવામાં રહી ગયો છે એટલે એને અંદર નહીં રહેવા દેવાના, કેમ કે આપણે કેન્ડી બનાવવાની છે। આને બનતા પણ વાર નથી લાગતી, 5-7 મિનિટમાં તો કમ્પ્લીટ થઈ જાય। ને આ શરદી ખાંસી માટેની ખાસ દવા છે, ખાંસી તમારે સાવ મટી જાય। જો મારો પણ અવાજ બેસી ગયો છે, મારી બેનપણી અહીંયા લગ્ન હતા ને એટલે લગ્નમાં ગયા એટલે અવાજ પણ સાવ બેસી ગયો છે, તો હું પણ આ દવા તરીકે યુઝ કરવાની છું। રોજ સૂતા પહેલાં એક ગોળી ગળી જવાની, એટલે એને આમ ચબાવીને ખાઓ, ચોકલેટ કેમ ખાતા હોય એવી રીતના તમે ખાશો એટલે એનો ક્રશ બધો અંદર જશે। પછી પાણી નહીં પીવાનું, તમારે રસ હોય ને બધો અંદર જાય એટલે પાણી પછી નહીં પીવાનું આ ખાધા પછી। હવે આપણે એમાં 1 ચમચી હળદર નાખી દઈશું, મસ્ત કલર પણ ચેન્જ થઈ જશે એનો। ને હળદર આપણે શરદી ખાંસી માટે બહુ સારી, અને મેં આમાં અજમો પણ લીધેલો છે, એની સુગંધ પણ મસ્ત આવવા માંડી છે। જો આપણે શરદી ખાંસી થાય તો આદુનો રસ તો પીતા જ હોય। આને સતત હલાવતું જ રહેવાનું આવી રીતના, ઘટ થાય ને ત્યાં સુધી। આ નાના છોકરાઓને પણ આપી શકો તમે।
એની એક ગોળી હોય એમાંથી અડધો ભાગ આપવાનો. જ્યાં ઘટ થવા માંડ્યું આપણું, આમ બધેથી ચોટી ગયું હોય લેતું જવાનું, નામ હલાવતું જવાનું, સતત હલાવતું રહેવું પડશે તમારે. ગરમ હોય ને ત્યાં સુધી આમાં રહેવા દેવાનું ને આમ હલાવતું રહેવાનું, ફેલાવી. ને ગેસને મેં બંધ કરી દીધેલો છે. એટલું ઘટ થાય ને એટલે ગેસને બંધ કરી દેવાનું, નકર પછી તમારો ગોળ બળી જશે. હવે આને ઠંડુ પડવા દઈશું. આ થોડુંક ઠંડુ થઈ ગયું છે. પછી આવી રીતે આપણે ફેલાવ્યું હતું ને એ બધું આવી રીતે ઉખેડ લેવાનું. જો હજી આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું, પણ પહેલાં આ બધું ઉખેડતા જશું ને આમાં પાછું ફેલાવતા જશું એટલે ઠંડુ પડતું જાય એમ. ને આમાં કરવાનું કે થાળીમાં કે નથી નાખવાનું, નકર થોડુંક તમારાથી પકાવવામાં ઓલું રહી ગયું છે તો તમારી ગોળી નહીં બને. એટલે આની આપણે ગોળી બનાવવાની છે. પહેલાં જરાક તેલવાળો હાથ કરી ને આપણે ચેક કરી લેવાનું કે કેટલું ઠંડુ થયું એમ. આ ગોળ છે હાચવીને લેવાનું, દાજી ન જાવીએ ધ્યાન રાખવાનું. ગોળ તરત જ હાથમાં ચોંટી જાય, આવું થઈ જવું જોઈએ. જો આપણી થોડી ગોળી વરવા માંડી, પણ ગરમ છે. જો મને ગરમ લાગે છે એટલે આવી રીતે ગોળી વાળતા જઈએ. આમ વારી દેવાની ગોળી. જો આપણી ગોળી વારી દીધી, બધી તૈયાર થઈ ગઈ. જાવ તમે ગોળ સરખો પકવવા દીધો હશે તો તમારી પરફેક્ટ થશે. હવે એમાં આપણે ખાંડ અને અજમો જે પીસેલું રાખેલું છે ને એ આમાં છાંટી દઈશું. જરાક ઉપરથી આપણે, મસ્ત લાગે ટેસ્ટ. મસ્ત આપણી તૈયાર થઈ ગઈ. આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશ. મસ્ત તૈયાર છે આપણી આદુ કેન્ડી. આ મેં સાઈડમાં ચોંટ્યું હોય ને એ ઉખેડીને મેં ગાર્નિશ કરવા માટે લઈ લીધું છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો. આવી રેસીપી જોવા માટે બેલ આઇકન દબાવીને રાખશો.